નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ ગીર સોમનાથની તો સોમનાથમાં મેગા ડિમોલેશન। સોમનાથ નજીક મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી। 17 વીઘા વિશાળ જગ્યા પર ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે વહીવટી તંત્ર હાજર છે। અગાઉ ગેરકાયદે દબાણોને લઈ ડિમોલેશનની કામગીરી કરાવવામાં આવી હતી અને જે જગ્યા હતી તે ખુલ્લી કરવામાં આવી છે। તો ફરી એક વખત હાલ અત્યારે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। 17 વીઘા જમીન પર ગેરકાયદે જે દબાણો હતા તે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તે તમામ જે વિસ્તાર છે તેને ખુલ્લો કરવામાં આવશે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ હાલ અત્યારે કામગીરી દરમિયાન ત્યાં તૈનાત જોવા મળ્યો હતો। વહીવટી તંત્ર પણ ત્યાં હાજર જોવા મળ્યું હતું। તો ગીર સોમનાથમાં મેગા ડિમોલિશન મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે। 17 વીઘા જમીનને ખાલી કરવામાં આવશે। 17 વીઘા જમીન પર જે ગેરકાયદે દબાણો બનાવી દેવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જ્યારે ડિમોલિશનની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કાફલા તે ઉપરાંત વહીવટી તંત્ર પણ હાજર રહ્યું હતું। તો મેગા ડિમોલેશનની કામગીરી વધુ માહિતી સાથે સંવાદદાતા દિનેશ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। શ્રી દિનેશ, હાલ અત્યારે ત્યાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, શું વધારે માહિતી? બિલકુલ પૃથા, ખાસ કરીને આ જે સોમનાથ મંદિર છે તેમની નજીક ફરી એક વખત એટલે કે આ પહેલા પણ એક વખત દબાણો છે તેમને દૂર કરવામાં આવ્યા હતા અને ફરી આજે વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા આ દબાણો છે તેમને દૂર કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે જેસીબીની મદદથી આ જે કાચા બાંધકામો કરેલા હતા, સરકારી જે જગ્યા હોય છે, સરકારી જગ્યા હતી તેમની અંદર કાચા બાંધકામો કરેલા હતા, દબાણો કરેલા હતા, તે દબાણોને વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કહી શકાય કે ડેમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે એક પ્રકારે કહી શકાય કે અત્યાર સુધીમાં જે 120 જેટલા જે કાચા બાંધકામો કરેલા હતા, કાચા મકાનો જે બનાવેલા હતા તેમને દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને હજુ પણ કેટલીક એવા કાચા મકાનો છે, જે દબાણો કરેલા જે જગ્યાઓ છે તેમને દૂર કરવાની કામગીરી છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। પૃથા જી દિનેશ, આપણી પાછળ જે ત્યાં કાચા મકાનો બાંધીને જે લોકો સ્થાનિકો ત્યાં રહી રહ્યા હતા તે પણ છે, તેમની સાથે વાતચીત થઈ શકે ખરી કે તેઓ કેટલા સમયથી આ પ્રકારે ત્યાં કાચા મકાનમાં રહેતા હતા અને તેઓને કેટલા સમય પહેલા નોટિસ આપવામાં આવી હતી ખાલી કરવા માટે? બિલકુલ પૃથા, આ જે કાચા મકાનો કે જેમને ઉપર દબાણ કરેલું હતું, જે જગ્યા ઉપર દબાણ કરેલું હતું, તે લોકોનું ખાસ કરીને અહીંના જે લોકો છે તેઓનું કહેવું છે કે તેઓ ઘણા લાંબા સમયથી અહીં રહેતા હતા, પરંતુ આ જે જગ્યા છે તે સરકારી જગ્યા હોવાને કારણે તંત્ર દ્વારા તેઓને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તે નોટિસ બાદ પણ આ જગ્યા જે છે તે કેટલાક લોકો દ્વારા ખાલી ન કરવામાં આવતા આજે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા આ જે દબાણો છે તેમને દૂર કરવામાં આવી રહ્યા છે। અને આ પહેલા પણ વેરાવળ હાઈવે ઉપર જે સોમનાથથી લઈ અને વેરાવળ હાઈવે ઉપરની 9000 ચોરસ મીટર જેટલી જે જગ્યા છે તેમને દૂર કરવામાં આવી હતી, કારણ કે ત્યાં આગળ પણ મોટી માત્રામાં આ જે દબાણો છે તે કરવામાં આવ્યા હતા, કોમર્શિયલ દબાણો કરવામાં આવ્યા હતા અને તે દબાણો પણ આ પહેલા દૂર કરાયા હતા અને આજે ફરી એક વખત આ જે દબાણો છે તેમને પણ દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી દિનેશ, અત્યારે પોલીસ કાફલો પણ ત્યાં સ્થળ પર પહોંચ્યો છે, કામગીરી ચાલી રહી છે। આ સમગ્ર મામલે પોલીસનું શું કહેવું છે? વાતચીત થઈ શકે ખરી અધિકારીઓ સાથે? બિલકુલ પૃથા, ખાસ કરીને અહીંયા જે દબાણ હટાવવાની કામગીરી જે હાથ ધરવામાં આવી છે તેમની અંદર ખાસ કરીને અધિક કલેક્ટર છે, વેરાવળ મામલતદાર સાહેબ છે, તેઓ પણ અહીં હાજર છે, એએસપી સહિતના પોલીસ અધિકારીઓ છે તેઓ પણ હાજર છે। ખાસ કરીને અધિક કલેક્ટર જોડે જે વાત થઈ હતી ને તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે કહી શકાય કે જે લોકો અહીંના રહેતા હતા તેઓને નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ આજે છે તે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। જોકે અધિક કલેક્ટર સાહેબ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ જણાવ્યું હતું કે થોડી જ વારની અંદર ગીર સોમનાથ જિલ્લા પ્રશાસક એટલે કે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર છે તેઓ પણ અહીંયા હાજરી આપશે, એસપી સાહેબ પણ અહીં હાજરી આપશે અને ત્યારબાદ જ વધુ માહિતી છે તે પ્રાપ્ત થઈ શકે છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગીર સોમનાથમાં મેગા ડિમોલેશનની કામગીરી હાલ અત્યારે ચાલી રહી છે, સવારથી જ આ કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને જે 17 વીઘા જે સરકારી જમીન હતી જેના પર કાચા બાંધકામ કરીને જે પણ લોકો રહેતા હતા તેઓને નોટિસ આપ્યા બાદ હવે હાલ અત્યારે કામગીરી શરૂ કરાઈ છે।
જિલ્લા શિક્ષણ અધિકારીની પહેલ ધોરણ 10માં વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું આવે તે માટે પહેલ કરવામાં આવી। ધોરણ 10ના મુખ્ય 5 વિષયોની પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પદ્ધતિ દ્વારા લેવામાં આવશે। આજથી 6 ફેબ્રુઆરી સુધી યોજાશે પ્રી બોર્ડ પરીક્ષા। પરીક્ષામાં પ્રશ્નપત્ર, સીસીટીવી સ્ક્વોડ પણ ઉપસ્થિત રહેશે। પ્રી બોર્ડ પરીક્ષામાં અમદાવાદ શહેરની 552 શાળાઓમાં પરીક્ષા લેવાશે। ગુજરાતી માધ્યમના 27,058, અંગ્રેજી માધ્યમના 13,810 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। હિન્દી માધ્યમના 5,237 મળી કુલ 46,105 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અમદાવાદ શહેરના 46,000 જેટલા વિદ્યાર્થીઓને 552 જેટલી શાળાઓના કુલ વિદ્યાર્થીઓમાં આ વખતે પ્રી બોર્ડ પરીક્ષાનું આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રિલિમ પરીક્ષામાં આ વખતે મુખ્ય 5 વિષયો ધોરણ 10ના એ બોર્ડની પરીક્ષા પ્રમાણે જ હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકરની સાથે સાથે બાળકોને એમાં આત્મવિશ્વાસનો વધારો થાય તે માટે સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી અમે પ્રશ્નપત્રો તમામ શાળાઓને અનુભવી શિક્ષક દ્વારા પ્રશ્નપત્રો કઢાવીને આપ્યા છે। એટલે બહારથી પ્રશ્નપત્ર આવે એનો એક અનુભવ થાય, સાથે સાથે આ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ લઈને આખું એક સિરિયસનેસ આવે કે ખાકી સ્ટીકર અને બારકોડ સ્ટીકર શું હોય છે એનો પ્રથમ અનુભવ છે। એટલા માટે સુરતના માંગરોળમાં ભીષણ આગ લાગી। પીપોદરામાં પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં આગની ઘટના સામે આવી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। મહાલક્ષ્મી પોલિએસ્ટર યાર્નની કંપનીમાં આગ લાગી હતી। આ ભીષણ આગ લાગવા પાછળનું કારણ અકબંધ। તો આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે। પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી। સુરતના માંગરોળની આ ઘટના કે જ્યાં પીપોદરામાં આવેલી કંપનીમાં આગ લાગી હતી। હાલ અત્યારે આગ કાબૂમાં લેવામાં આવી છે। ફાયર વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને જે પોલિએસ્ટર યાર્ન બનાવતી જે કંપની છે જેમાં આગ લાગી હતી તેમાં આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ પણ કરાયા હતા। બનાસકાંઠાના લાખણીના મોરાલ ગામમાં મારામારીની ઘટના સામે આવી। મોરાલ ગામની સ્કૂલ બહાર મારામારીની ઘટના સામે આવી હતી। લાકડી અને ધોકાઓથી મારામારીનો વિડીયો વાયરલ થયો છે। રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા મામલે કેટલાક લોકો આમને સામે આવ્યા હતા। મારામારીમાં 4 થી વધુ લોકોને ઈજા પહોંચી છે। જો કે આ વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું। જૂનાગઢ એસઓજી પીઆઈ, એએસઆઈ તેમજ માણાવદરના પીઆઈ સામે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયાનો મામલો। કેસની તપાસ પોરબંદર ડીવાયએસપીને સોંપવામાં આવી છે। અરજદારોના ખાતા અને ફ્રીઝ કરવા માટે લાખો રૂપિયાની લાંચ માંગ્યાનો પણ આરોપ છે। ડીઆઈજી કચેરીના પીઆઈ દ્વારા 3 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં બેફામ બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો। જેતપુરમાં બાઇક ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો। બાઇક પલટી મારતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। બાઇક ચાલકો નશાની હાલતમાં હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે। ઇજાગ્રસ્તોને હાલ અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચમાં બેફામ ટેન્કર ચાલકે માસૂમનો જીવ લીધો। વાલિયા રોડ પર આનંદ હોટલ નજીક અકસ્માત સર્જાયો। સમગ્ર પરિવારને અડફેટે લેતા 5 વર્ષીય દીકરાનું મોત નીપજ્યું। પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી। પરિવારને અડફેટે લીધા હતા। ટેન્કર ચાલકે ટક્કર મારી હતી। પોલીસે હાલ અત્યારે ટેન્કર ચાલકની અટકાયત કરી છે અને આ અકસ્માતમાં 5 વર્ષના માસૂમનો જીવ હોમાયો છે। રાજકોટની જૂની માર્કેટિંગ યાર્ડ સામેની ઇલેક્ટ્રિક શોપમાં આગની ઘટના સામે આવી। લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ। ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। આગની ઘટનામાં કોઈપણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી। અમરેલીમાં 3 લોકો પર હુમલો કરનારી સિંહણ આખરે હવે પાંજરે પુરાઈ છે। માનસિક સંતુલન ગુમાવી ચૂકેલી સિંહણે રાજુલાના વાવેરા ધારેશ્વર સીમમાં 3 લોકો પર તરાપ મારી હતી અને તેમને ઈજા પણ પહોંચાડી હતી અને ત્યારબાદ વન વિભાગ પણ દોડતું થયું હતું। 10 કલાકની ભારે જહેમત બાદ આખરે સિંહણ પાંજરે પુરાઈ છે। સિંહણ પાંજરે પુરાતા જ તમામ લોકોએ હાશકારો અનુભવ્યો। તેને ઈજા કરી છે એ સામાન્ય ઈજા કરી છે અને અત્યારે અમે જે સિંહણ દ્વારા ઈજા કરવામાં આવી હતી, જે સિંહણ અગ્રેસિવ હતી એના કારણે આ 3 ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ જ સિંહણને અમે અત્યારે રેસ્ક્યુ કરી લીધું છે વેટરનરી ડોક્ટર દ્વારા
ટ્રાન્કવિલાઇઝ કરી તમામ અમારી સાથે જે 3 ડૉક્ટરો હતા એ ઓલરેડી ડૉક્ટરોએ ખૂબ સારી મહેનત કરી, તમામ સ્ટાફે ટ્રાન્કવિલાઇઝ કરી લીધી અને એનું રેસ્ક્યુ કરી લીધું. હાલ અત્યારે અમે જે 7 થી 8 કલાકના સમય દરમિયાન અમને ખૂબ સપોર્ટ આવ્યો અને અમે ખૂબ સારી રીતે એમનું રેસ્ક્યુ કરી લીધું છે. અને હવે કોઈ ગામ લોકોએ કે કોઈ પ્રજાજનોએ ગભરાવાની જરૂર નથી. તો રાજકોટમાંથી મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. કોઠારિયા રણુજા મંદિર પાસે મારામારીની ઘટના કે જ્યાં એક દુકાનદારે અન્ય દુકાનદાર પર હુમલો કર્યો હતો. લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. સુરતના કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. 8 થી 10 શખ્સોએ કારના કાચ તોડ્યા હતા. વાહનોમાં તોડફોડ કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. અસામાજિક તત્વોની કરતૂત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. તો 8 થી 10 જેટલા શખ્સોએ તોડફોડ પણ કરી હતી. સુરતમાં હાલ અત્યારે અસામાજિક તત્વો બેફામ થયા છે. ત્યારે ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 8 થી 10 જેટલા લોકોએ કારના કાચ પણ તોડ્યા હતા. વાહનોમાં પણ તોડફોડ કરી હતી. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. 24 કલાકમાં ઠંડીથી રાહત મળી શકે છે. 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી વધી શકે છે તાપમાન. 17 શહેરમાં 15 ડિગ્રીથી પારો નીચે પહોંચ્યો છે. 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા, ઠંડુગાર, ગાંધીનગર અને વડોદરામાં 11 ડિગ્રી તાપમાન છે. રાજકોટ, ડીસા, ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ સહિત અન્ય 3 શહેરોમાં 13 ડિગ્રી તાપમાન. તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કડકડતી ઠંડી વચ્ચે ફરી માવઠાના મારની આગાહી કરી. રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. શિયાળાએ બરાબરનું આક્રમણ કર્યું છે. શિયાળો તેની ચરમસીમાએ છે. ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર છે. શનિવારથી ઠંડી ગાયબ થઈ જશે અને માવઠાના થશે મંડાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે. જાન્યુઆરીના અંતમાં ઠંડી ઘટી જશે અને માવઠાના મંડાણ થશે. 27 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે અને 31 જાન્યુઆરી સુધી માવઠું તબાહી મચાવશે. ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે. માવઠાની અસર કચ્છ, પૂર્વ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે. તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠું પીછો નહીં છોડે. 15 ફેબ્રુઆરી બાદ વરસાદ પડી શકે છે. ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો એવું જણાશે, કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે. બીજી તરફ ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. ડિસેમ્બર, જાન્યુઆરીમાં પડી નથી એવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે. ફેબ્રુઆરીમાં ઠંડીનો બીજો અને ત્રીજો રાઉન્ડ આવશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે જ ઠંડીનો પ્રકોપ જોવા મળશે. તો 12 અને 13 ફેબ્રુઆરીએ ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે. ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર, જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આદિ જેને લઈને પોલીસે 3 વિધર્મી યુવકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. દ્વારકામાં ખંભાળિયા નવનિયુક્ત ટ્રાફિક પીએસઆઈએ મોરચો સંભાળ્યો. ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય કરવા કરી કાર્યવાહી. લારી ગલ્લાના દબાણો દૂર કરાયા. પોલીસ કાર્યવાહીથી કેટલાક લારી ગલ્લા ચલાવનારા નારાજ. રાજકોટમાં પાણીની ફરિયાદને લઈને રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું આરએમસીએ પહોંચ્યું. આરએમસીએ ભગીની ટાઉનશીપમાં 28 લાખનું બિલ ફટકારી પાણીનું કનેક્શન કાપી નાખતા મહિલાઓ આરએમસી પહોંચી. પાણી કનેક્શન મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન, કહ્યું બિલ ભરવાની મુદત વધારી દેવાશે અને કનેક્શન શરૂ કરી દેવાશે, પરંતુ સરકારના નિયમ મુજબ બિલ ભરવું પડશે. સાંતલપુર હાઈવે પાસે રોડની કામગીરીમાં ગેરરીતિ. બ્રિજ નજીક બનતા સર્વિસ રોડમાં ધૂળ પર ડામર પાથરી દેવાયો. જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો. રાજકોટના આજીજીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી. 3 જેટલા કારખાનાના તાળા તોડી આપ્યો ચોરીને અંજામ. એક કારખાનામાંથી 15 લાખથી વધુની રોકડની ચોરી કર્યાનો અંદાજ. થોરાળા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શરૂ કરી તપાસ. રાજકોટમાં સિવિલ અધિક્ષકની કચેરીમાં રીલ્સ મામલે તપાસના આદેશ. સિવિલ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા. 4 જેટલી રીલ્સ બનાવી કર્યા હતા શેર. અધિક્ષકની ચેમ્બરમાં બનાવી હતી રીલ્સ.
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. 16 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તો 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. 48 કલાક બાદ ઠંડીમાં મળશે રાહત. 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી પારો ઉંચકાશે. પાટનગર ગાંધીનગરમાં 11 ડિગ્રીએ પહોંચ્યો પારો. ડીસા અને વડોદરામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટ અને અમદાવાદમાં 13 ડિગ્રી ઠંડી. ભુજ, અમરેલી, કેશોદમાં પણ 13 ડિગ્રી તાપમાન નોંધાયું. 2 દિવસ બાદ રાજ્યમાં ઘટશે ઠંડીનો પ્રકોપ. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. હાલ 8.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. રાધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોને હાલાકી. 15 વીઘા જમીનમાં ફરી વળ્યું કેનાલનું પાણી. અનેક રજૂઆત છતાં ખેડૂતોને વારંવાર વેઠવી પડે છે નુકસાની. ઝડપથી સમસ્યાના ઉકેલ માટે માંગ. વડોદરા બોટકાંડ બાદ જાગ્યું સુરતનું તંત્ર. જિલ્લા કલેક્ટરે બહાર પાડી માર્ગદર્શિકા. બોટ કોન્ટ્રાક્ટરે તાલીમબદ્ધ તરવૈયા રાખવા આદેશ. કેપેસિટી કરતાં વધુ માણસો ન બેસાડવા સૂચના. નિયમોનું પાલન ન કરનાર સામે થશે કડક કાર્યવાહી. ખંભાળિયામાં ગી નદીમાં થશે સફાઈ કામગીરી. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું. 28 કરોડના ખર્ચે ગી નદીમાં ઉગી નીકળેલ જળકુંભીનો નિકાલ કરાશે. ભાવનગરમાં આરોગ્ય વિભાગ ફરી હરકતમાં આવ્યું. અલગ અલગ જગ્યાએથી દૂધના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા. ગંગા, શીતલ અને સ્વરાજ સહિતના દૂધ પાર્લરોમાં આરોગ્ય વિભાગે હાથ ધરી તપાસ. જૂનાગઢના મોણિયા રોડ ઉપર બે કાર વચ્ચે અકસ્માત. દુર્ઘટનામાં વ્યક્તિનું મોત અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા. ઓવરસ્પીડ કાર ધડાકાભેર અથડાતા બંને કારનો કચરાઘાણ નીકળી ગયો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે હાથ ધરી તપાસ. અમરેલીમાં ટ્રેનની અડફેટે આવતા 7 ભેંસના મોત. રાજુલા તાલુકાના ભેરાઈ અને ઊંચિયા વચ્ચે બની ઘટના. ટ્રેક પર એક સાથે 9 ભેંસનું ટોળું માલગાડીની અડફેટે આવ્યું. ઘટનામાં 7 ભેંસના ઘટના સ્થળે મોત અને 2ને ઈજા. સુરેન્દ્રનગરના મોરવાડા નજીક એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી જતા અફરાતફરીનો માહોલ. ટેન્કરમાંથી સામાન્ય ગેસ લીક થતા ફાયર વિભાગની 3 ટીમો સ્ટેન્ડ બાય રખાઈ. 7 કલાકની જહેમત બાદ ક્રેનની મદદથી સીધું કરાયું ટેન્કર. દ્વારકાના વડોદરા પાટિયા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત. બંને વાહન પર સવાર લોકો ઇજાગ્રસ્ત થયા. તમામ ઇજાગ્રસ્તોને ખંભાળિયા સારવાર અર્થે ખસેડાયા. દિયોદરના લુદરા પાસે કેનાલમાં દંપતીએ કેનાલમાં ઝંપલાવ્યું. મીરા ગામના દંપતી અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હોવાની પ્રાથમિક માહિતી. કેનાલ પરથી દંપતીનું બાઇક મળી આવ્યું. દંપતી અને પુત્રની શોધખોળ શરૂ. ભાવનગર તળાજા નેશનલ હાઈવે પર અકસ્માતમાં પોલીસ કર્મચારીનું મોત. કોબડી ટોલ પ્લાઝા પાસે ટેન્કર ચાલક અને 2 વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો. બગદાણા પોલીસમાં ફરજ બજાવતા હતા મૃતક. જેતપુરમાં રખડતા ઢોરનો આતંક યથાવત. રખડતા ઢોરની અડફેટે 70 વર્ષીય વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. રખડતા ઢોરનો ત્રાસ વધતા નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી પર ઉઠ્યા સવાલ. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસની પોલીસ તપાસમાં વધુ એક બેદરકારી બહાર આવી. લેક ઝોનમાં લગાવેલા ઘણા સીસીટીવી બંધ હાલતમાં. જાહેરનામા ભંગ બદલ સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ. એસઆઈટીની તપાસ બાદ હરણી પોલીસ કરશે ધરપકડ. હરણી બોટ દુર્ઘટના કેસમાં માર્ગ અને વકારી વિભાગ પણ તપાસમાં જોડાયું. ઇજનેરોએ બોટ અને તેની ક્ષમતાની તપાસ કરી. માર્ગ અને મકાન વિભાગને ઇજનેરો ટૂંક સમયમાં રિપોર્ટ સુપરત કરશે. વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં મુખ્ય સૂત્રધાર પકડાયો. કોટિયા પ્રોજેક્ટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ પોલીસ પકડમાં આવ્યો. ઝડપાયેલા ગોપાલ શાહનો સંબંધી છે પરેશ શાહ. વડોદરામાં બોટ દુર્ઘટનાના 6 આરોપીના વધુ 6 દિવસના રિમાન્ડ મંજૂર. રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને કોર્ટમાં કરાયા હતા રજૂ. આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા. વડોદરા હરણીકાંડના આરોપી સામે બિનિત કોટિયા પર સ્યાહી ફેંકનાર સામે કેસ દાખલ. કુલદીપસિંહ સામે ગુનો નોંધી ધરપકડ કરી. કોર્ટ પરિસરમાં કોટિયા પર ફેંકી હતી સ્યાહી. બિનિત કોટિયા પર ફેંકેલી સ્યાહીના નમૂના લેવાયા. ગીર ગઢડાના હરમડિયા ગામમાં 2 સગા ભાઈઓ પર જીવલેણ હુમલો. એકનું ઘટના સ્થળે મોત અને એક યુવકની હાલત ગંભીર. હુમલા બાદ ફરાર યુવકને એલસીબી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી લીધો. હત્યા પ્રકરણમાં યુવતી કારણભૂત હોવાનું આવ્યું બહાર. ઘરમાં ઘૂસી હુમલો કરનારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. આરોપીઓ પાસે જાહેરમાં માફી મંગાવી. ખાપટ ગ્રીન વેલી સોસાયટીમાં આરોપીએ મચાવ્યો હતો આતંક. 8 થી 10 લોકોએ મહિલા અને યુવકને અપશબ્દો કહી માર માર્યો હતો. ગોંડલની મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવેલ ટાયર કિલર બમ્પ પ્રોજેક્ટનું બાળમરણ. રોંગ સાઈડમાં વાહન ચાલકોને રોકવા બનાવેલા ટાયર કિલર બમ્પ ગાયબ થઈ ગયા હતા. ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવવામાં આવેલ કિલર બમ્પ કાઢી દેવામાં આવ્યા છે. રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને રોકવા ઓગસ્ટ 2023માં આ કિલર બમ્પ નાખવામાં આવ્યા હતા. ત્યારે થોડા દિવસ બાદ જ બમ્પ પરના ખિલ્લાઓ તૂટી ગયા હતા અને હવે આખા કિલર બમ્પ જ ગાયબ છે. અમદાવાદમાં રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલકોને અટકાવવા માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો અને એ નવતર પ્રયોગ છે ટાયર કિલર બમ્પનો. અમદાવાદનો આ ચાણક્યપુરી બ્રિજ પાસે પહેલી વાર જ્યારે નવતર પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે અહીંયા ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતુ હવે આ ટાયર કિલર બમ્પ જે છે તે કાઢી નાખવામાં આવ્યા છે. એટલે કે જે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો ટાયર કિલર બમ્પનો તેનું બાળમરણ થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. અહીંયા માત્ર ને માત્ર બ્રિજ પાસે ટાયર કિલર બમ્પનું બોર્ડ જ રહ્યું છે, જે સ્પષ્ટ જોઈ શકાય છે. અને રોંગ સાઈડ વાહન ચાલકો હવે બે રોકટોક નીકળી રહ્યા છે, કારણ કે હવે અહીંયાથી ટાયર કિલર બમ્પ નીકળી ગયા છે. એટલે કે જે પ્રોજેક્ટ ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલકોને રોકવા માટે, પરંતુ એ પ્રયોગ જે છે તેનું બાળમરણ અહીંયા જોવા મળી રહ્યું છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાધનપુરમાં ફરી ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. 2 દિવસમાં 2 વખત કેનાલ ઓવરફ્લો થઈ. આ બે દ્રશ્યો જોઈને સવાલ થાય કે શું રાધનપુર પંથકમાં નર્મદાની કેનાલો ખોખલી બની ગઈ છે? સતત 2 દિવસમાં 2 સ્થળોએ કેનાલમાંથી પાણી વહી નીકળ્યા. ગુરુવારે ધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ તો શુક્રવારે દાત્રાણાથી વોવા ગામે પસાર થતી માઇનોર કેનાલ પરથી પાણી વહેતા થઈને ખેતરો સુધી પહોંચી ગયા હતા. સાતલપુર વિસ્તારમાં પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા ખેતરો જળમગ્ન થયા. દાત્રાણાથી વોવા ગામે પસાર થતી માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ઉભા પાક પર પાણી ફરી વળ્યા. પહેલી નજરે આ દ્રશ્યો જોતા તમને લાગશે કે આ તો ચોમાસાની તસવીર છે. રાધનપુરમાં તંત્રના પાપે લોકોના ખેતરમાં પાણી ભરાઈ ગયા. કેનાલ ઓવરફ્લો થતા જીરું, ઘઉં, એરડા વાવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયું. 5 થી વધુ ખેતરોમાં ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો. સાતલપુર રાધનપુર વિસ્તારમાં અવારનવાર કેનાલ ઓવરફ્લો થવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે. ખેડૂતોના હિત માટે બનાવેલી કેનાલ કોની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો થાય છે તે મોટો સવાલ છે. હાલ આ કેનાલ ઓવરફ્લો થતા 15 વીઘા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે, જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એરંડા, મકાઈ, ઘઉં અને રાયડાના પાકનો સત્યાનાશ થઈ ગયો. ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ. ખેડૂતોના મતે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર આ નુકસાન તેઓને વેઠવું પડે છે. માટે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. હાલ તો ખેડૂતો માટે આ કેનાલ આશીર્વાદ રૂપ નહીં પરંતુ અભિશાપ રૂપ સાબિત થઈ રહી છે. પીવાના પાણી માટે દાહોદના લોકોને રજળપાટ કરવાનો વારો આવ્યો. પ્લાન્ટના અભાવે લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા. આ દૂષિત પાણી જોઈને કોઈને પણ પીવાની ઈચ્છા ન થાય, પરંતુ દાહોદના લીંબડીનગરમાં રહેતા રહીશો આવું ગંદુ પાણી પીવા મજબૂર છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ લીંબડીમાં પીવાનું શુદ્ધ પાણી ન મળતા સ્થાનિકોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો. ફિલ્ટર પ્લાન્ટના અભાવે લીંબડીની જનતા ગંદુ પાણી પીવા મજબૂર છે. માછણ નાળા જળાશયમાંથી ફિલ્ટર કર્યા વગર જ લીંબડી શહેરમાં લોકોના ઘરોમાં પાણી પહોંચાડવામાં આવે છે. સ્થાનિકોનું કહેવું છે કે તેઓ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ઝંકી રહ્યા છે. લીંબડી શહેરમાં ગટરનું ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે, તો શહેરનો કચરો નદી કિનારે આવેલા ડમ્પિંગ યાર્ડમાં ફેંકવામાં આવે છે, જેથી કચરો અને ગટરના પાણી નદીમાં ભળવાથી પાણી દૂષિત બને છે. ત્યારે ફિલ્ટર વગર પાણી લોકોના ઘરમાં પહોંચે છે, જેથી લોકો ગંદુ પાણી પીવા મજબૂર છે. ભર શિયાળે લોકોને પાણીની પારાયણનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઉનાળો આવશે ત્યારે લીંબડીનગર વિસ્તારના લોકોની કેવી હાલત થશે તે તંત્રએ વિચારવું રહ્યું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.